નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સમાજશાસ્ત્રની અંદર આપણે છેલ્લા લેક્ચરની અંદર ભારતીય સંસ્કૃતિના લક્ષણોની ચર્ચા આપણે કરી હતી. તો આજના લેક્ચરમાં છે આપણે ભારતીય સંસ્કૃતિના સ્વરૂપોની સમજણ મેળવવાની છે. તો આપણે એનો અભ્યાસ કરતા જોઈએ આગળ કે ભારતીય સંસ્કૃતિના અનેક સ્વરૂપો છે, પરંતુ અહીં તેની સ્પષ્ટ સમજ મેળવવા માટે 3 વિભાગોમાં આપણે એને વહેંચી શકીએ. પહેલું પ્રશિષ્ટ અથવા તો એને કહીએ ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરા, બરાબર, જે આપણા પરંપરાગત ચાલી આવતી હોય, બરાબર, એ પરંપરાગત જે માર્ગી કહેવાય કે પેઢીમાંથી અથવા તો આવનારી પેઢીમાંથી 2 દીકરા હોય તો એમાંથી એક દીકરા એમાં મોટો હોય કે નાનો હોય, ફરજિયાત એને શું કરવાનું કે આપણે ભગવો ધારણ કરવો કે પછી ધર્મના માર્ગે ચાલવું, જે કહી તો આ માર્ગી પરંપરા અથવા તેને ભદ્રવર્ગીય કહીએ. જેમ કે આપણે એમ કહીએ ને કે આપણે સાંભળ્યું છે મુજબ કે જે યોગી આદિત્યનાથ જે યુપીના કહેવાય ને મુખ્યમંત્રી છે, એ આ માર્ગી પરંપરામાંથી આવે. એના કુળમાંથી ફરજિયાત જે મોટો દીકરો હોય એને ભગવો ધારણ કરવાનો જ તે, બરાબર, એની પરંપરા ચાલી આવે એટલે આપણે કહીએ પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા તો એ માર્ગી પરંપરા. બીજું કે લોક સંસ્કૃતિ અથવા તો દેશી પરંપરા, અને ત્રીજું છે આદિવાસી સંસ્કૃતિ. આ 3 પ્રકારના આપણે સંસ્કૃતિના સ્વરૂપો છે જે તમને 1 માર્કની અંદર પૂછી શકે. યાદ રાખજો કે ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કેટલા અને કયા કયા, બરાબર. તો આ 3 પ્રકાર અને 3 અહીંયા આપી દીધા. એમાંથી આપણે વિગતવાર જોઈએ તો પહેલું કે પ્રશિષ્ટ અથવા ભદ્રવર્ગીય અથવા તો માર્ગી પરંપરા. તો ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટ પરંપરામાં વિવિધ વિદ્યાશાખાઓ, ભાષાઓ અને કલાઓનો સમાવેશ થાય છે. તેને નીચે પ્રમાણે વિગતે દર્શાવી શકાય, જેમાં ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર જેની અંદર આકાશ વિજ્ઞાન, ખગોળ વિજ્ઞાન અને જ્યોતિષશાસ્ત્રનો સમાવેશ કરી શકાય. દર્શનશાસ્ત્ર એટલે કે જેને આપણે તમે ભણો છો ફિલોસોફી, બરાબર. સંગીતશાસ્ત્ર, મ્યુઝિક. નાટ્યશાસ્ત્ર એટલે કે નાટ્ય વિદ્યા, નાટક, બરાબર, જે નાટક આપણે કહીએ રંગલો રંગલી ને ઘણા બધા પ્રકારના નાટકો. વ્યાકરણ શાસ્ત્ર જેની અંદર ગુજરાતી વ્યાકરણ, સંસ્કૃત વ્યાકરણ, બરાબર. ઇંગ્લિશ નો આવે, ગ્રામર નો આવે, કેમ કે આપણું ઇંગ્લિશ છે આપણી પરંપરા રહી નથી, આપણે હિન્દી છે, ગુજરાતી છે અથવા તો સંસ્કૃત છે એ વ્યાકરણ શાસ્ત્ર. આયુર્વેદ એટલે કે ઔષધિ વિજ્ઞાન. વાસ્તુ અને શિલ્પ એટલે કે જે મૂર્તિ કંડારવી. વાસ્તુમાં તો આપણે બધાને ખ્યાલ જ છે કે વાસ્તુકલા જે આપણે 10મા ધોરણની અંદર પણ ભણી ગયા, અને ઘરે કદાચ નવું મકાન લઈ તો આપણે એને વાસ્તુ પણ કરાવીને કે કઈ દિશામાં કઈ વસ્તુ યોગ્ય રીતે ગોઠવવી હોવી જોઈએ, એ આપણે વાસ્તુ કહીએ દિશા પ્રમાણે. તો આ જે આપણી છે પરંપરાગત ચાલી આવતી આપણી સંસ્કૃતિ છે, એના માટે શું કીધું આપણે માર્ગી પરંપરા અથવા તો ભદ્રવર્ગીય અથવા તો માર્ગી એવું કીધું ને, તો એ આપણી પરંપરા છે. ધર્મશાસ્ત્ર હોય તો આપણે ધર્મને પેઢી દર પેઢી ધર્મ માનતા આવ્યા, બરાબર. જ્યોતિષશાસ્ત્ર હોય, સંગીત હોય, નાટકો, વ્યાકરણ, એ આપણે પરંપરાગત વંશ પરંપરાગત છે, આપણે એનું પાલન કરતા આવ્યા હોય, એ બધી કહેવાય માર્ગી પરંપરા. તો અહીં દર્શાવેલા વિવિધ શાસ્ત્રો મૂળ સંસ્કૃત ભાષામાં રચાયેલા હતા, તેને કારણે આપણે આ પરંપરાને પ્રશિષ્ટ કહીએ છીએ. જુદા જુદા ગ્રંથોમાં ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓનું શાસ્ત્રીય ચર્ચા કરવામાં આવી હતી અને તેનું સાતત્ય આજે પણ રહ્યું છે. જે શાસ્ત્રોની ચર્ચા કરી એ શાસ્ત્રીય ચર્ચા, તો આપણી સંસ્કૃતિમાં જે શાસ્ત્રો દ્વારા જે ચર્ચા કરવામાં આવી તે આજે પણ એનું સાતત્ય એટલે કે ટકી રહ્યું છે. ઘણીવાર આપણે શાસ્ત્રોની ચર્ચા પણ આજે પણ કરતા હોઈએ છીએ. આ પરંપરામાં વિવિધ વિષયોની કુશળતા પ્રાપ્ત કરવા માટેના સાધનો અથવા તાલીમની અનિવાર્યતા રહેલી છે. ઉપર જેટલું જોઈ એમાંથી જેટલી કુશળતા, ધર્મશાસ્ત્ર હોય તો એ ભાઈ શ્લોક બોલવા એની માટે તાલીમ લેવી પડે, એમનું શ્લોક બોલતા આવડતું હોતું નથી, નાટક માટે તાલીમ લેવી પડે, સંગીત શીખવું હોય તાલીમ લેવી પડે, બરાબર. એટલે જે શાસ્ત્ર શીખવું હોય, જેનું જ્ઞાન મેળવવું, કુશળતા પ્રાપ્ત કરવાની હોય ટૂંકમાં, એની માટે સાધનો અથવા તેની તાલીમની અનિવાર્યતા રહેતી હોય છે. જોકે અહીં એ ઉલ્લેખ કરવો જોઈએ કે સંસ્કૃત ભાષા એ જનસામાન્યની ભાષા ન હોવાને કારણે ભદ્રવર્ગ સુધી જ સીમિત રહી, બરાબર. પહેલાં એવું હતું ભાઈ, સંસ્કૃત છે કે બધા સમાજને બધા જ્ઞાતિને આવડતી નહોતી, અમુક જ્ઞાતિઓને જ આવડતી, જે ભદ્ર કહેવાતી, ઉચ્ચ કહેવાતી, બરાબર. એટલે ઉચ્ચ જ્ઞાતિ પૂરતું તે સંસ્કૃત આવડતું હતું, બીજા કોઈને સંસ્કૃત નહોતું આવડતું, એના માટે એને ભદ્રવર્ગીય
પરંપરા કીધી એટલે કે ઉચ્ચ વર્ગોની પરંપરા, બરાબર. કેમ કે સંસ્કૃત બધાને આવડતું નહોતું. જે સંસ્કૃત ન આવડે એના કારણે એ સંસ્કૃત લખેલું વાંચી શકે નહીં, એના કારણે એને શાસ્ત્રો આવડી શકતા નહોતા. એટલા માટે એને ભદ્રવર્ગીય ઉચ્ચ વર્ગીયની પરંપરા પણ આપણે કહીએ છીએ. ઉપરાંત આ પરંપરામાં ભિન્ન ભિન્ન ધર્મો અને સંપ્રદાયોના તત્વો ઉમેરાતા ગયા અને તે દ્વારા એક વિશિષ્ટ ભાતીગળ સંસ્કૃતિ આપણી વિકસી, બરાબર. એટલે કે આવાની અંદર સંસ્કૃત ગયું અને ઘણા બધા તત્વો ધીમે 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 ઉમેરાતા ગયા, જેના કારણે ભાતીગળનો મતલબ મેં તમને આની પહેલાંના લેક્ચરમાં કીધું, જ્યુસ યાદ કરવાનું આપણે, બરાબર. કે બધું મિક્સ જ્યુસ કહીને, બરાબર. એમ બધી સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ સાથે ભળી ગઈ એટલે ભાતીગળ સંસ્કૃતિ છે આપણા દેશની બની ગઈ. બીજું, લોક સંસ્કૃતિ અથવા તો દેશી પરંપરા. તો લોક સંસ્કૃતિ માનવ સમાજ જેટલી જ જૂની છે, બરાબર. લોકોની સંસ્કૃતિ લોક સંસ્કૃતિ. જ્યારથી માણસ જન્મો ત્યારથી એની સંસ્કૃતિ જન્મી. એટલા માટે અહીં કીધું કે લોક સંસ્કૃતિ છે એ જ્યાંથી માનવની ઉત્પત્તિ થઈ છે, માનવ સમાજ જેટલો જૂનો છે એટલી જ જૂની સંસ્કૃતિ છે એ લોક સંસ્કૃતિ કહેવામાં આવે છે. લોક સંસ્કૃતિને આદિમાનવની મનોવૈજ્ઞાનિક અભિવ્યક્તિ તરીકે પણ ઓળખવામાં આવે, બરાબર. આદિમાનવની મનોવિજ્ઞાનની અંદર શું કહેવામાં આવે તો કે આદિમાનવોની અભિવ્યક્તિ એટલેના વિચારો. સૌથી પહેલાં જે મનુષ્યો હતા આપણે આપણી ભાષામાં આજના જમાનામાં એને આપણે આદિમાનવ કહીએ. તો એ આદિમાનવોના પોતાના વિચારો જે રજૂ કરીને જે રીતે જીવન જીવવાનું શરૂ કર્યું ને એ આપણી લોક સંસ્કૃતિ, બરાબર. આદિમાનવોના વિચારો પ્રમાણે આપણે જે કાંઈ જીવન જીવવાનું શરૂ કર્યું એ આપણી લોક સંસ્કૃતિ કીધી. એટલે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો લોક સંસ્કૃતિ એટલે શું તો કે આદિમાનવોના વિચારો. લોક સંસ્કૃતિ એ લોક સમૂહનું સહિયારું નિજી સર્જન છે. કોઈ મારા થકી, તમારા થકી કે અન્ય કોઈ થકી આપણી સંસ્કૃતિ બની નથી. મારા, તમારા, અન્યના, એના અન્યના, બીજાના, ત્રીજાના, આમ ઘણા બધા લોકોએ ભેગું કરીને જેનું સર્જન કર્યું, સહિયારું ભેગું ઉત્પાદન કર્યું, ભેગા વિચારો રજૂ કર્યા, એ આપણી સંસ્કૃતિ, એ લોક સમૂહ, એ લોક સંસ્કૃતિ કહેવામાં આવે. કે હું એકલો માની લઉં એટલે લોક સંસ્કૃતિ, મારા એકલાના વિચારો આવી જાય હું એકલો માનતો, લોક સંસ્કૃતિ બનતી નથી. લોકો દ્વારા જે સંસ્કૃતિ જન્મે એનું નામ છે લોક સંસ્કૃતિ. ને લોકોની અંદર ઘણા બધા આવે, હું એકલો હોય તો લોક ન કહેવો, બરાબર. એટલે ઘણા બધા લોકોનું સહિયારું સર્જન છે. જનજીવન પોતાના રસ રુચિ, સવલતો, સુવિધાઓ અને ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર કેટલીક પ્રણાલિકાઓ આરંભે છે, જે આગળ જતાં રિવાજ અને રૂઢિ રૂપે લોકજીવનનું મુખ્ય અંગ બની જાય છે. લોક સંસ્કૃતિ અત્યંત વિશાળ જીવન ક્ષેત્ર છે. લોકજીવન, લોકકલા અને કસબ એ લોક સંસ્કૃતિના અંગો છે. અંડરલાઈન કરી નાખજો, બરાબર. લોકજીવન, લોકકલા અને કસબ એટલે કે આવડત છે, બરાબર. જેમ કે સુથારી કામ કરવું એ આવડત છે, તો કલા ટૂંકમાં કસબનો મતલબ થાય કલા, બરાબર. તો એ આવડત છે એ લોક સંસ્કૃતિના અંગો છે. લોક સંસ્કૃતિનો સાચો પરિચય મેળવવા માટે લોકજીવનનો અભ્યાસ જરૂરી છે. તો આપણે હવે લોક સંસ્કૃતિનો અર્થ અને એની વ્યાખ્યા જોઈએ. જોરાવરસિંહ જાદવ જે આપણે ગુજરાતના છે, સુરેન્દ્રનગરના વતની અને હાલમાં જીવે છે, એની ગુજરાત સમાચારની અંદર પહેલાં જે રવિવારે પૂર્તિ આવતી એમાં એના લેખો પણ આવતા. એવા જોરાવરસિંહ જાદવ જણાવે છે કે સંસ્કૃતિના સીમાડામાં સમાઈ જતી બોલીઓ, કંઠસ્થ, સાહિત્ય, સંગીત કલા, ઉત્સવો, ધર્મ, વસ્ત્રાલંકારો, ખેતી, પશુપાલન, નૌકાયાન, હથિયારો, ઘર ખોરડા, રાચરચીલો, દેવમંડળ, આચાર વિચાર, સંસ્કાર વગેરેનો લોક સંસ્કૃતિમાં સમાવેશ થાય. શું કીધું તો કે સંસ્કૃતિના સીમાડામાં સમાઈ જતી બોલીઓ એટલે કે પોતાની જેટલો એવી સીમાડો છે, વસ્તુ છે, એ સંસ્કૃતિની અંદર પોતાની સંસ્કૃતિની અંદર જે કંઈ બોલીઓ બોલાતી હોય, જેમ કે ગુજરાતી છે એ ક્યાં બોલાય, ગુજરાતમાં જ બોલાય, એટલે ગુજરાતના સીમાડાની અંદર સમાઈ ગઈ બોલી. ગુજરાતની બહાર કંઈ ગુજરાતી બોલાતી નથી. કદાચ આપણે અહીંથી ન્યાય કહેવત બોલતા હોય વસ્તુ અલગ છે, પણ ગુજરાતની બહાર છે એ ગુજરાતી બોલાતું નથી. એટલે આપણે સીમાડાની અંદર આપણી સંસ્કૃતિની અંદર બોલાઈ ગઈ બોલી સમાઈ ગઈ. કંઠસ્થ સાહિત્ય એટલે કંઠસ્થ એટલે મોઢે થઈ ગયેલું વાક્ય, સાહિત્ય, લખાણો, વાંચનો, બરાબર. એ મોઢે હોવા જોઈએ, વાંચીને નહીં, એ કંઠસ્થ સાહિત્ય. સંગીત કલા છે એ એમાં કોઈ પણ પ્રકારની સંગીત આવી ગયું, બરાબર. જૂનવાણીમાં જે હાલતું સાહિત્ય, તંબુરો લઈને બેતા, મીરાબાઈના પદને, ઓલા પદને, નરસિંહ મહેતાના, એ બધું સંગીત કલામાં આવી ગયા. તો એ સંગીત કલા, આપણા ઉત્સવો, આપણા ધર્મો,
વસ્ત્રાલંકારો એટલે કે વસ્ત્રરૂપી અલંકાર. આપણે ખાસ કરીને સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર જોવા જઈએ તો અલગ અલગ જ્ઞાતિના અલગ અલગ વસ્ત્રો હતા ને. જો નીચે તમને ચિત્ર આપેલું છે, બરાબર, જે મણિયારા, જે મેર લોકો છે, મેર કોમ પોરબંદરની, એની આ ખાસ પ્રકારના વસ્ત્રો હોય, બરાબર. તો આ વસ્ત્રરૂપી જે અલંકારો છે બધા વસ્ત્રાલંકારો. ખેતી હોય, પશુપાલન હોય, નૌકાયાન એટલે કે હોડીઓ હોય ને, બરાબર, એની હોડીની અલગ અલગ જે પદ્ધતિઓ છે એ નૌકાયાન. હથિયારો હોય, બરાબર, ભાલા, છરી, તલવાર, આવા અલગ અલગ પ્રકારના હથિયારો. ઘર હોય, ખોરડા હોય. રાચરચીલુંનો મતલબ કદાચ ખ્યાલ નહીં હોય. રાચરચીલાનો મતલબ એવો થાય કે ઘરની અંદર જે આપણું જે સામાન ગોઠવેલો હોય ને એને આપણે રાચરચીલું કહીએ, બરાબર. જે આપણે ખાસ કરીને ગામડામાં બહુ ઓછું જ જોવા મળે, શહેરમાં તો ક્યાંય જોવા નથી મળતું. જે અભરાઈ ઉપર જે બેનો વ્યવસ્થિત રીતે ગોઠવણી કરીને આપણા ઘરની રહેલી વસ્તુઓને રાચરચીલું કહેવામાં આવે. દેવમંડળો, આચાર વિચારો, સંસ્કાર, આ બધું છે આપણી શું છે, લોક સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. આવું જોરાવરસિંહ જાદવ કહે છે. ત્યાર પછી મહાપાત્રે એવું કહે છે કે લોકોની રીત રીસમો, વહેમો, માન્યતાઓ, પ્રચલિત લોકગીતો, લોકકથાઓ, હાલડા, મરસિયા, જોડકણા, કહેવતો, રૂઢિપ્રયોગો ઉપરાંત વસ્ત્રાલંકારો, રમતો, ઘર વખરીની ચીજવસ્તુઓ, લોક દેવી દેવીઓ, રમકડા, હથિયાર ઇત્યાદિઓનો સમાવેશ લોક સંસ્કૃતિની અંદર કરવામાં આવે છે. એણે પણ એ જ કીધું કે આપણા જે રીત રીસમો છે, રિવાજો છે, વહેમો છે, આપણી માન્યતાઓ છે, આપણા પરંપરાગત જે આવતા હોય આપણા પ્રચલિત ગીતો છે, લોકગીતો જે લોકોના મુખેથી ગવાતા આવતા હોય સતત, લોકકથાઓ છે, હાલડાઓ છે, આપણા મરસિયાઓ છે જે મરી જાય પછી ગાવામાં આવે, આપણા જોડકણાઓ છે, ઉખાણાઓ છે, કહેવતો છે, આપણી જે રૂઢિપ્રયોગો છે. એની ઉપરાંત જોવા જઈએ તો આપણા વસ્ત્રાલંકારો છે, આપણી રમતો છે, બરાબર, ઘર વખરીની ચીજ વસ્તુઓ જે છે. લોકોના દેવી દેવતાઓ અલગ અલગ માનતા હોય ને કે અમારા દેવા, અમારા કુળદેવી, આ તો આ દેવી દેવતાઓ છે, એના રમકડાઓ છે, હથિયારો છે ઇત્યાદિનો સમાવેશ આ બધું છે એ કોની અંદર સમાવેશ કરવામાં આવે, આપણી લોક સંસ્કૃતિની અંદર સમાવેશ કરવામાં આવતો હોય છે. નીચે અમુક ઉદાહરણો આપેલા છે આપણી સંસ્કૃતિના, જેમ કે રીત રીસમમાં જોવા જઈએ તો લગ્ન કરનારને પીઠી લગાવી, મીંઢળ બાંધવું વગેરે આપણા શું છે રીત રીસમો જોવા મળે. 3 તીગડા કામ બીગડા જેવા વહેમો જોવા મળે, બરાબર. 3 ભેગા થાય કામ બગાડી નાખે, આપણો વહેમ છે આ. તો કંજુસાઈ કરી પૈસા ગણ્યા કરે તે વ્યક્તિ બીજા જન્મમાં ભંફોડી એટલે કે સાપનો પ્રકાર બને છે તેવી માન્યતા આપણી લોક સંસ્કૃતિનું ઉદાહરણ છે. આ જે ઉપર તમને જે મહાપાત્રે જે તમને કીધું ને એ બધું નીચે આપ્યું ઉદાહરણ સહિત. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે જેવા હાલડા, તેમજ ન બોલ્યામાં 9 ગુણ ને બોલે એના બોર વેચાય જેવી કહેવતો, આંખ આડા કાન કરવા, રાતા પીળા થઈ જવું જેવા રૂઢિપ્રયોગો પણ લોક સંસ્કૃતિના ઉદાહરણો છે. ત્યાર પછી આપણે જોઈએ હસુભાઈ યાજ્ઞિકના જણાવ્યા મુજબ કે લોક સંસ્કૃતિ એ લોકમાનસ અને સાહિત્યના પાયા છે. સભ્યતાનો વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ બંનેની વિકાસ યાત્રા સાથે લોક સંસ્કૃતિ જોડાયેલી છે. હું કીધું લોક સંસ્કૃતિ એ લોકોના માનસને, લોકોના મન ઉપર અને આપણી અંદર રહેલા સાહિત્યનો પાયો છે, બરાબર. આપણી આગળ જે જ્ઞાન છે એ સાહિત્ય છે, જે લખાણો આપણા મગજની અંદર ફિટ થયેલા છે, બરાબર. તો એ આપણી લોક સંસ્કૃતિનો પાયો કહેવાય. કેમ કે આપણે જો પહેલેથી શીખવવામાં ન હોય તો આપણે સંસ્કૃતિનું પાલન કરવાના જ નથી. એટલે આપણા મગજની અંદર હોવું બહુ જરૂરી છે, લોકમાનસની અંદર હોવું જરૂરી છે. સભ્યતાનો વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ બંનેની વિકાસ યાત્રા સાથે લોક સંસ્કૃતિ જોડાયેલી છે, બરાબર. આપણે સભ્યતા જેમ જેમ વિકસતી જાય એમ સંસ્કૃતિ બદલાતી જાય, બરાબર. પહેલાંના જમાનામાં જોવા જઈએ તો સંસ્કૃતિ અલગ છે, આજના જમાનામાં જઈએ તો સંસ્કૃતિ આપણી અલગ છે. એટલે જેમ જેમ સંસ્કૃતિની ઉપલબ્ધિ અથવા તો વિકાસ યાત્રા જેમ જેમ થતી જાય, સભ્યતાનો વિકાસ થતો જાય, માણસનો વિકાસ થતો જાય, તેમ તેમ સંસ્કૃતિ બદલાતી જાય અને એ પ્રમાણે સંસ્કૃતિ ગણાતી જાય. પહેલાંના મેં કીધું એમ કે પહેલાંની સંસ્કૃતિ જુદી હતી, આજની સંસ્કૃતિ અલગ છે. એટલે વિકાસ યાત્રા મુજબ સંસ્કૃતિ ગણવામાં આવે છે. હસુભાઈ યાજ્ઞિક કહે છે. કૃષ્ણદેવ ઉપાધ્યાય જણાવે કે લોકવિદ્યાને લોક સંસ્કૃતિ તરીકે ઓળખાવે છે. લોકવિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી એવી પોતે નિપજાવી કાઢેલી વિદ્યા કે જ્ઞાન છે જે લોક સમાજમાં ઉત્પન્ન થાય. એટલે કે લોકવિદ્યા એટલે શું?
તો કે લોકોએ પોતાના જીવન માટે જે જરૂરી હોય એ પોતાના મનના આધારે ઉપજાવી કાઢેલી બનાવી કાઢેલું કોઈ જ્ઞાન અથવા તો કોઈ એવી વિદ્યા કે જે લોકોના સમાજમાં જ ઉત્પન્ન થયેલું હોય, પોતાના કામ સહેલું બની જાય એની માટે ઉપજાવી કાઢેલું હોય, અથવા તો પોતાને જરૂરિયાત મુજબ સહેલું કામ બનાવી નાખે અને લોકો સમાજમાં એનો ઉપયોગ કરે, એનું નામ છે લોક વિદ્યા. ઓકે, એટલું રાખીએ. હવે પછીનો અભ્યાસ છે આપણે આની પછીના લેક્ચરની અંદર આપણે કરીશું.